મનસુખભાઈ, હા બોલો. રંગોળાથી બોલું. સંજયભાઈ. સંજયભાઈ, સંજયભાઈ તમે? હું મનસુખભાઈ રાઠોડ બોલું. તમે કોણ બોલો? હું સંજયભાઈ મેળગિયા. ક્યાં ગામથી? રંગોળા. રંગોળા. કોનું કામ છે? મનસુખભાઈ. કોનું કામ છે? મનસુખભાઈ વાત કરી હતી. મનસુખભાઈ બોલો. હા મનસુખભાઈ બોલું. એ ભાઈ તમને વાત કરી હતી કે ડાક ડમરૂ વિશે શું આ બધું હાલે છે તમારું યુટ્યુબમાં બધું આ શું હાલે છે બધું? યુટ્યુબમાં? કઈ યુટ્યુબમાં? આ યુટ્યુબમાં તમારા દરરોજ પ્રોગ્રામ બધા આવે છે ને બધા મેકેલા. હા એ તો યુટ્યુબમાં તો આવતા જ હોય ને. યુટ્યુબ કઈ કોઈ માતાજીની તો નથી, એ તો વિજ્ઞાનની છે એટલે એમાં ગમે મૂકીએ. એટલે વિજ્ઞાનનું એમ નહીં, આ ડાક ડમરૂ વિશે તમે કંઈક કહો છો. તમે રાવત છો કે કોણ? હું? હા તમે? હું તો ભાઈ જાજી પ્રકારનો કલાકાર છું. મને તમે શું કહો? કલાકાર એટલે કયા કલાકાર છો? તો જયારે તમારા પ્રોગ્રામમાં નિહાળવા આવી અમે આવજો ને ગમે તે. હું ડાક વગાડું છું, પછી જાદવ બાપાની મોજડી ગાઉં છું, હીરા ફલા વ્યાસ કરું છું, કાનજી ફૂટા બારોટ કાઢું છું. તમારે ક્યું શું જોઈ છે કયો નહીં? એટલે એમને તો તમે કરો એ બધું રિયલી બધું સાચું છે, અમે બધું કર્યું એ બધું ઢોંગ જતી એમને. ભાઈ એ હું નથી કહેતો ભાઈ. તમે જ કહો છો પેલા મારા ચાલુ પ્રોગ્રામમાં એ મહાપુરુષોએ કીધું કે ભૂત ભુવાના ડાકલા તઈને વેમી હોય એને વળગે. ભૂત ભુવા દાખલા એવું તો ડાક ધંધો તો પહેલેથી હાલ્યું આવે છે એમ કહું. એ પહેલેથી નથી હાલ્યું આવતું, આપણે ઊભું કરી બધે કીધે હાલે. ઊભું એમને તમને આ ડાક ધંધોમાં જ વાંધો છે, બીજે ક્યાંય વાંધો જ નથી. આ બધા હું પોતે, મારે વાંધો ક્યાંથી હોય? હું પોતે વગાડું છું. તો તમે પોતે વગાડો તો હું કેમ કહો છો મેલડી? હવે એ આખી વાત સમજતા નથી. બિચારી પબ્લિક કોઈ મરી ન જાય તો અમારે ભલે અમારો ધંધો છે, અમે પૈસા લઈએ છીએ, પણ સાચું તો કહેવાય ને ભાઈ. આમાં ખોટું હોય તમે કોઈ ધૂણીને મરતા નહીં. ખોટું 10% હોય, 90% ખોટું ન હોય. પણ સાચું હોય તમે એકાદું બતાવો ને. મારા બાપા ગમે કોઈએ જોયું નથી. આપણે પબ્લિક ને ક્યાં કહી છે? હવે હું તો યુટ્યુબ માં કઉ છું, એમાં પબ્લિક ને નહીં હું લેવા દેવા. તમે આખી વાત તમે હું મારા મોઢેથી વાત કરું, બાકી હું કોઈ પબ્લિક ને કહેતો નથી. હું તો કાલથી કે આ બે રાવણદેવ નો ફોન આવ્યો તો આના પગમાં પડી જાવ, તમારો ઉધાર થઈ જાય. ના ના, અરે આ તો કદાચ તમે દુઃખ થયું હોય ભાઈ કે અમે થોડાક નીચા દેખાઈ છીએ, તો અમે બે પગથિયા ઊંચા ચડાવીએ જો તમારું હાલતું હોય તો. અમારે ગ્રુપમાં પણ કાલ વિડીયો આવ્યો તો અમારા રાવળદેવ, કાલ તમારે વાત કરી હતી ને, અમારા રાવળદેવ ગ્રુપમાં વિડીયો આવ્યો હતો તમારો ઓડિયો. હા કે તમે એમાં એમ કહો હું રાવળદેવ છું, ભગવાનને કઈ હું માનતો નથી, માતાજી કઈ મનતા દેખાય નથી. તો આ બધું ખોટું ને? ભગવાન ને બધું રામ મંદિર બધું ખોટું. રામ મંદિર છે એ માણે બનાવ્યું ને, ભગવાને ક્યાં બનાવ્યું છે? આપણે માણે પણ માનતા. રામ ભગવાન ત્યાં ઈંટ મૂકવા ગયા હોય કહેજો. ઈ સુપ્રીમ કોર્ટમાં બંધારણ થકી નામદાર કોર્ટે ચુકાદો દીધો કે રામ ભગવાનનું મંદિર બનાવવા માટે રામ લલાનું મંદિર બનાવો, દરગાહ છે સાઈડમાં લઈ લ્યો. આપણે ઈ બનાવવા તો ઈ કોર્ટે બનાવ્યું ભગવાને. માનતા છે ત્યારે માનવાની વાત કાપી નાખો. નામદાર કોર્ટે જજમેન્ટ દીધું ભગવાને. શું માનતા છે તમારે કરીએ, બાકી જજમેન્ટ આવ્યું કોર્ટ નું આવ્યું છે કે ભગવાન નું આવ્યું? ભગવાન નું આવ્યું, પણ ભગવાન ને માનતા છે ત્યારે ભગવાન ને માનવાના તમારો ઘરનો પ્રશ્ન થઈ ગયો. કોર્ટ માંથી ચુકાદો આવ્યો? ઘરમાંથી? એ ઘરમાંથી નથી આવ્યો ભાઈ, સુપ્રીમ કોર્ટે ચુકાદો દીધો છે. સુપ્રીમ નું અપમાન કરો છો તમે. એમ નહીં તો નરેન્દ્ર મોદી ભગવાન ને માનતો તો તમે નથી માનતો. હવે યાર ઈ તો તમારા ઘરનો પ્રશ્ન થઈ ગયો. મારી વાત સાંભળો. તમે આખું ઘરમાં તમારી બાયડી ને કહો કે અમારી દિશામાં છે, કઈ તમે થોડા કોઈ ના પાડે પૈયે લગો. અમારી બાયડી કેવું તમારી બાયડી નો આવે બરોબર? અરે હા, એક વાત કરું છું. કદાચ કોઈ અમે જો હમણાં 1% ડાક વગાડવા ગયા ને બાઈ બિચારી દિશામાં ધૂણતી, એનો ઘરવાળો કહેતો મારી મા મને છૂટાછેડા દે, તો આજે નહીં દે કાલે નહીં દો. મેં કાંઈ વાંધો નહીં, હાલો ગોઠવાઈ જાય. એમ નહીં તો તમે અમુક આ સ્ટેજ ઉપર તમે એમ બોલો મેલડીઓ ખોટી છે, તો મેલડીઓ તમે ખોટી હું કેમ કહો? મેલડીઓ છે ઈ તો અમારી ને, તમારી મેલડી ને અમારી મેલડી જુદી આવે. તમારે કઈ મેલડી આવે? તો પણ તમારે ઈ સ્ટેજ ઉપર ચોક કરાય, માઇક માં ચોક કરાય કે ભાઈ અમારી મેલડી, આખા બધાની મેલડી નહીં. ઈ પણ હવે ઈ તમારી મેલડીએ તમે કીધું કે મને કીધું છે એવું? તમે મેલડીએ કીધું કે મને કીધું છે એમ? તમે મેલડી નો બોલો એટલે પછી મેલડી નો પ્રશ્ન. ઈ મેલડી અમારી મેલડી જુદી આવે એમ કહું છું. અમારી મેલડી જુદી આવે. તમારે કઈ છે? એમ વાત નથી. તમે મુદ્દામાં તો વાત કરો. તમારી મેલડી ને અમારી મેલડી જુદી આવે. ઈ કઈ મેલડી? તમારી મેલડી કઈ? હે ભાઈ, મેલડી હું ભેદ છે?
એટલે એમાં જાજો ફેર છે. કઈ રીતના? એટલે હવે જાજો ફેર છે. તમે કહી દો તમે રાવણદેવ છો, હું થોડો રાવણદેવ છું. નહીં પેલા તમે વાત કરી કે ના ના ના, તમે રાવણદેવ ના નેજા લઈને નીકળ્યા છો, હું તો કહી જ દે. તો પણ જો ને અત્યારે અમને ના ના ના, તમે દેવ છો, દેવ ને ખબર પડવી જ જોઈએ ને. હે તમે રાવણદેવ કાંઈ નથી થતા. હું તો અટાણે છું, હું રાવણદેવ બોલું, મનસુખભાઈ રાવણદેવ. તમે કહો છો ને એક જાતમાં હું આવતો નથી એમ. એટલે જાતમાં નો, હું જણની જાતમાં આવું. તમે પણ એક જાતમાં નો આવતી માણસ થોડા ના, પુરુષમાં આવું. એ ભાઈ મારી જાતિ પુરુષની છે. પુરુષની જાતિ તો બધાય નહીં હોય, પણ જાત તો કઈક હોય ને. ના બીજી એક ન, બાકી બીજી બધી કદાચ. હા, પુરુષની એક જ જાત, બાકી બધી કદાચ. પણ એમને તમે તો બધી જાત બનો છો. તમે એમ કહો છો હું ઈ બનું છું, ઈ બનું છું ને, ઈ બનું છું. સૌ થોડો બનું છું, બનવામાં આવે એ બધું વસ્તુ ડુપ્લિકેટ. તો નરેન્દ્ર મોદી ઈ એક જાત વગર નો થઈ છે ને. કોણ? નરેન્દ્ર મોદી. કેમ સાહેબ? એમાં એ કઈ એની કાસ્ટ તો કઈ એક જ છે ને. કાસ્ટ તો એકાદી કાસ્ટ નો. અરે યાર, ઈ વડાપ્રધાન છે, એનું અપમાન ન કરે, તમારી માં કેસ થાય. અરે અપમાન ક્યાં કર્યું? તમને પૂછું છું કે ઈ તો તમે એની જાતનું, અરે યાર વડાપ્રધાન છે, એને એવું બોલાય? કઈ જાતના એવું બોલાય? એમ નહીં, ઈ એકાદા જાતના તો હોય છે ને એમ. તમે એમ હવે આખી વાત સમજતા નથી. તમારો તો વડાપ્રધાન થી મતલબ છે કે તમારી જાતિ થી મતલબ છે? પણ તમે કહો છો જાત નો આવે. અમે તો ચોખ્ખું કહું છું ભાઈ, અમે તો તમને ચોખ્ખું કહી છીએ કે તમે યુટ્યુબ માં ચડાવો, અમારો ઓડિયો ચડાવો ને, તમારી ફેવરેટ હોય તો કરો ને ગજવો. અમારે એવો ખોટો સ્ટાર બનવું જ નથી. હવે ત્યાં કઈ ભાઈ લુબો ડોડિયો ભાવ નો હાલે, ત્યાં તરત જ કોમેન્ટ માં કહે કે મનસુખ રાઠોડ હાથો છે, તમારામાં ચડાવો એટલે હમણાં ખબર. અમારે ત્યાં નરેન્દ્ર મોદી. હા એમ છે ભાઈ, ઈ ખાલી ઘરમાં બેઠા બેઠા થાય. ઈ બાપુ મોરલી ના સુરત પછી મણિધર હોય ઈ ઉભા રહે, બાકી પોપીટી અને કાકીડા ભાગી જાય. ના ઈ તો દેવ પેલા કઈ, પછી હું કહું. પેલા તમે કયો. તમને મારી વાત તમને એમ તમે બે જણા બોલો છો ને હું એકલો બોલું. તમે વિચાર કરો, હજી ત્રણ એકાદા લેવો લાઈન માં. એકાદો જણો ઘટતો હોય તો હજી લાઈન માં લઈ લો. તમે બે થયા છો, હું એકલો જ છું. તમને વાત કરીને એટલે મને ફોન કર્યો કે રાવણદેવ વિશે મેં વાત સાચી છે. કાલ મેં એક ગ્રુપમાં ઓડિયો ક્લિપ આવી હતી આ ભાઈની. એમાં એમને સાંભળો ને, તમે દેવનું નામ લઈને ફરિયાદ કરો ને. ફરિયાદ શું કામ? પણ તમે બોલો. હવે મેલની માનું નામ લઈને પોલીસ સ્ટેશન જાવ એટલે હમણાં પીએસઆઈ કે તમને એવું કઈક માનતા બનતા રાખો કે હે મારી મેલડી કે જગતમાં તારું અપમાન થાય બાપ, મનસુખ્યો ગાંડો થઈ જવો જોઈએ. કઈક આવું કરો ને. એવું તો કરી નાખશે, કરવાના છે, કરી નાખશે. અટાણે કરી નાખો ને. એ ભાઈ જો હું ગાંડો થવા બેઠો છો, તમે ને તમારી મેલડી ને આમ છે, એ પણ મને કઈક કરી નાખો. દુનિયામાં ડાક ડમરૂ ની બધી માટેમ વધી એ ડાક ડમરૂ બધું જવા દ્યો. તમે તમારી મેલડી તમારી દેવ ને બધાને કયો મને કઈક કરી મૂકો ભાઈ સાહેબ. ઈ તો મેં તમે વાત કરી આમાં, ઈ મને જો ભાઈ મને એવું લાગ્યું હોય મેં કીધું હોય. એવું નહીં તો પણ તમે ભજન બંધ કરાવો, મોટા મોટા ડાયરા બંધ કરાવો ને, ભગવાન ના ભજન. એલા ઈ તો મનોરંજન છે, તો તમે ડાકલા વગાડી મનોરંજન કરો ને, તમે કોણ ના પાડે? આ તો કરવી છે પણ તમે બંધ કરવાની કોશિશ કરો. ના અમે બંધ કરવાની કોશિશ નથી કરતા ભાઈ. એ આખું ઘર પૈકે લાગો, આખું ઘર લોબડિયું ઓટીને ધૂણો મારા બાપ નું જાય. હું હા તો પણ એવું જાહેરમાં ન બોલાય. આપણે એ બધે બોલાય, એ બધે બોલાય. જાહેરમાં બધે રોડ રહ્યા ની, જાહેરમાં બધે હાલવા હાટું દીધા, કઈ કોઈના બાપના નથી. જાહેરમાં તો તમારે ઈ જાહેરમાં નેશનલ હાઈવે હોય ત્યાં તમારે નો હાલે, ત્યાં બધા હાલે. ત્યાં કઈ આપડા બાપ નું થોડું હોય, બધા હાલે. નેશનલ હાઈવે તો તમારું હાથતા હોય. તો જાહેર જીવન છે, અમારા બાપ નું જાહેર જીવન છે. યુટ્યુબ છે એ બધાના બાપ ની છે. આ મોબાઈલ છે બધાના બાપ નો છે. કઈ કોઈના બાપ ને ગીરબતી તો છે? તમે એમ કેતા હતા કે અમારા ભગવાન એનો તમારા ઈષ્ટદેવ. એટલે હવે અમારામાં ભગવાન, મારે એક ભગવાન જોતો જ નથી. તમારે શું છે? મારે એકેય ભગવાન જોતા નથી. મારે એકેય ભગવાન જોતા નથી. મારે દેવી દેવસ્થાન પીર પેગમ્બર કોઈ જોતા નથી. મારે હારા માણસની જરૂર છે. તો તમે હારા માણસ તો તમે નરેન્દ્ર મોદી કરતા ઊંચા માણસ કહેવાય. બહુ મોટું નામ કહેવાય તમારું. એટલે તમે મોદી સાહેબ ને ખરાબ માનો છો? એ મોટા, એ તમારા કરતા મોટા ને એમ. તમે એમ કહો ભગવાન ને જેમ કાંઈ જોતું જ નથી એમ. તોય કઈક નાના મોટા મોદી સાહેબ જેટલું ભજન કરે ને એટલે આપણું નથી કરતા હો ભાઈ. તોય કઈ એટલે બે ડાકલા વગાડીને કરી ખાવ ને બીજા મુકામ કરો છો. પણ આવું ન બોલો ભાઈ મનસુખભાઈ. મેલડી ઈ કાંઈ એ ભાઈ, ઈ કાંઈ તમે રાજાના કુંવર નથી, આવું ન બોલાય. ઈ બધાય આ તો દડી પડી મેદાનમાં જીતે સોલે જાય.
પણ તો પણ તમે ક્યાં રાજન કુંવર છો? અમે લે હવે તો મેં ક્યાં તમે કીધું તમે ફોન ઉભા રહ્યા મેં તમે કીધું તમે ફોન કરજો તમે દુઃખ લાગ્યું હોય પોલીસ સ્ટેશન તમે મને હું કામ ફોન કરો છો? માતાજીને માનતા રાખો ત્યાં આગળ કઈ ઘા નાખો મને કઈ કરી મૂકો તમે બે એવું નીકળી પડ્યા છો તમે મને પોલીસ સ્ટેશનમાં જાઓ તોય હજી તો મારા ઉભા રહ્યા હું તો હજી તમને જવાબ જ દઉં છું ને તમે મેં ક્યાં કીધું જાઓ પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન વાળા બોલ્યો તો પોલીસ સાહેબ સ્ટેશન સાહેબ પછી બીજી ક્યાં ફાંકા મારો છો? ઈ તો મારે બોલવાનું હતું બોલવાનું જ છો લે ઈ કઈ તમારે કીધે બંધ થવાનો છો? સમજાવી છે કે મનસુખભાઈ એ બોલવાનો છું કોઈના બાપ કીધે બંધ થવાનો નથી. એમ નહીં કરવું હોય તો તમારા આંબેડકરમાં જે કાંઈ ઈ આંબેડકર નું રેવા દો એટ્રોસિટી થાય ડાયા થઈ જાઓ. હા કોઈ દયા ન થઈ જાય લા તો બોલો આંબેડકર વિશે બોલો જી નાલોજી હાલો બે ને જામીન દેવો હોય તમે કોટલાની કોટ બતાવો હાલો જી. જમીનની વાત એમ કે તમે જીતા પણ અમે ના ના બોલો તો આંબેડકર વિશે બોલો તો જરીક બોલો તો. અમારા જે હિન્દુના ધર્મ છે અમારા ઈષ્ટ ને ભૂલી જાઓ આ એક મૂકો કઈક બોલો જી. બાબા સાહેબ વિશે કઈક બોલો તમારા માતાજીનું નામ લઈને લ્યો તો તમે. એમને અમારા ના ના બાબા સાહેબ નું જરીક બોલો તમે ને તમારી મેલડી ને આમ છે એકવાર બોલો ધર્મના તમે ને તમારી મેલડી પૂગે તો ન બોલો તો અમારે હુકમ તમે ના તમારી મેલડી ની જામીન માં લઈ લેવા તમે બોલો એકવાર તમારી મેલડી પૂગે તો ન બોલો. અમને કોઈ નડતા જ નથી અમને કોઈ નડતા નથી તમારું કોઈ બોલો હા પછી લીંડી નીકળી જાય એમાં ધ્યાન રાખવું પડે બા ખબર પડે કે આમાં ન બોલાય બોલો છો અમારા એ ધર્મના ન બોલાય ધજા જેની ખબર પડે. તમે ને તમારી મોમાઈ નામ છે એકવાર બોલો. એવા મનસુખભાઈ ના ના તમે ને તમારી સાવણ નામ છે તમે ને તમારી રાવણ દેવ ના નામ છે. એમ નહીં અમે નો બોલી કોઈ તો બોલી તમે ખબર છે કે અમે ચિંતા ચાવલ થાય કેવું થાય તમારી માતાજી માતા ભરો તમે ને રાવણ ની મેલડી ફૂગે એકવાર બાબા સાહેબ નું બોલો. ભલે મને પોકે ન્યાય ના નો તમે ને હમણાં ફુગાડી દઉં ખાલી તમે હમણાં 10 મિનિટમાં મેલડી ફુગાડું તમે જો મારી ઓનલાઈન મેલડી. એમ નહીં તમારા ધર્મ ને તમે માનો છો ના તમે ને રાવણ ની મેલડી ફૂગે એકવાર બાબા સાહેબ નું બોલો. એમ નહીં તો તમે તમારા ધર્મ નું બોલો અમારા ધર્મ ને હલકા કરવા મારે એકઈ નું ધર્મ જોતું નથી ખાલી બાબા સાહેબ વિશે બોલો સરદાર વિશે બોલો ગાંધી વિશે બોલો. અમે એમ કે થોડા ગાળિયામાં આવી જતા એટલે હવે આપણે તમને ખબર જ પડે જો કેવી ખબર પડે કે અમે ગાળિયામ ન હોવાય જોઈએ તમને ખબર પડે કે ગાળિયામ ના થાય એ હા કેવી ખબર પડી ગાળિયામ ના થાય ભાઈ ઈ ગાળિયો રહ્યો ને તો અમે આ બધાની ગાળિયામ નાખવા આટલું કરી છે. હવે આમાં ભાઈ જો એ વાદી હોય ને વાદી મોરલી વગાડે ઈ નાગ પકડવાને જોઈએ આ મોરલી છે આ તાણે તમે મોરલી વગાડી છે જો કંડિયામાં આવી જાઓ તો કામ થાય. જો હમણાં હાલો છે એક બેકાદ મોરલી ડોલો તરી થોડાક અહીંયા બા જિંદગી બગડી જાય તે થાય. હાલ મારી મેલડી રમે ભાઈ મારી મેલડી રમે બાબા સાહેબ ને થોડું બોલે હાલ મારી હાલ દેવ હાલ તમારે વિડીયો ચડાવવાની જવા અમારી મેલડી રમવાની એ બાપ મારી મેલડી જરીકે આડાવડી થતી નથી મારી બાબા સાહેબ વિશે થોડુંક બોલ અને જો કંડિયામાં ન પૂરી દઉં તો બાપ મને વાદીની મેલડી રમવાની છે અને રમશે મારી મેલડી મૂંગી બની ભાઈ મૂંગી બની હે બાપ જોજે કાંઈક બોલજે હો પણ મારી બાબા સાહેબ વિશે